તો મિત્રો અમદાવાદથી અયોધ્યા જવા માટે નગારું રેડી થઈ ગયું છે। તેનું વજન છે 550 કિલો અને તે જ નગારાને કઠલાલની અંદર ફૂલોથી અને ધજાથી તેનું સ્વાગત કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કેટલું પબ્લિક ભેગું થઈ ગયું છે તેનું સ્વાગત કરવા માટે। તેના નગારાના દર્શન કરાય તમને। તો જય શ્રી રામ મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તમે અમારી પાછળ જોઈ શકો છો કે રામજીની નગારો આવી ગયું છે કઠલાલમાં। તો તમને દર્શન કરાવીએ તો જઈએ આપણે, અને ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જઈએ આપણે હવે કે જલ્દી પધારે। આપણે આરતી શરૂ કરીએ છીએ। જય શ્રી રામ। આરતી ચાલુ કર દો। તો મિત્રો તમને નગારાના નજીકથી દર્શન કરાવીએ, અને હવે નગારાની આરતી શરૂ થાય છે। તો આરતી થઈ જાય પછી તમને નગારાનું દર્શન કરાવીએ નજીક જઈને, અને તમે જોઈ શકો છો કે પબ્લિક કે નગારાને ફૂલોથી વધાવી રહ્યું છે વિડીયોમાં। તો આપણે નજીકથી દર્શન કરીશું। તો જઈએ આરતી પછી આપણે દર્શન કરવા નગારાના। તો મિત્રો આ નગારાનું સ્વાગત ફટાકડાથી પણ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો, અને ઘણા બધા ફટાકડા લાવ્યા હતા અને ફૂલોથી પણ સ્વાગત થયું। ડીજે સાથે હવે તે રેલી આગળ વધશે અને ડાકોર સુધી જશે, તો એવું કહેવામાં આવે છે। તો આપણે આગળ જઈને દર્શન કરીએ। તો મિત્રો હવે આપણે જઈએ નગારાની નજીક અને તમને નગારાના દર્શન કરાવીએ। તો હવે જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આવું નગારું દેખાય છે। તમે પણ દર્શન કરી લો નગારાના। તો મિત્રો નગારાની આરતી અને ફૂલોથી વધાવી લીધું, અને હવે નગારું એ ડાકોર સુધી જશે। આગળ પણ ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે નગારાના, તો તેમને પણ દર્શનનો લાભ મળે તો તે આગળ જઈ રહેશે। તમે જોઈ શકો છો વિડીયોમાં।
તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં બતાવજો, અને જે રામ ભક્ત હોય એ કમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો. તો મળીએ તમને આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.